બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના ખસા ખાતે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કૃણાલ ભટ્ટની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની એક અગત્યની બેઠક યોજાઈ હતી। જ્યારે આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભાજપ દ્વારા સંગઠનાત્મક તૈયારીઓના ભાગરૂપે આ આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું અને કાંકરેજ અને ઓગળ તાલુકાની જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો જીતવા માટે કાર્યકર્તાઓને સંગઠનાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કૃણાલ ભટ્ટ અને અન્ય મહાનુભાવોએ કાર્યકર્તાઓને અત્યારથી જ ચૂંટણીલક્ષી કામગીરીમાં લાગી જવા અને પેજ સમિતિ તથા શક્તિ કેન્દ્રોને મજબૂત કરવા સૂચના આપી હતી અને જિલ્લા ભાજપ મહામંત્રી રસિકજી ઠાકોરે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં પ્રદેશ નેતૃત્વની હાજરીમાં મહત્વની બેઠકો અને ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવશે। ત્યારે આ બેઠકમાં જિલ્લા ભાજપ મંત્રી હંસપુરી ગોસ્વામી, મહામંત્રી રસિકજી ઠાકોર, પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, થરા યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, બનાસ ડેરી ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી, કાંકરેજ તાલુકા પ્રમુખ નટુભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, કિરીટભાઈ ઠક્કર સહિત મોટી સંખ્યામાં શક્તિ કેન્દ્રના સંયોજકો અને આઈટી સેલના કાર્યકરો હાજર રહ્યા હતા। રિપોર્ટર પુનાભાઈ પ્રજાપતિ, ઓગળ, બનાસકાંઠા।